હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મોગલ ને બાપા સીતારામ. સૌપ્રથમ તો ફેમિલી, આઈ એમ વેરી સોરી, કેમ કે 4 મહિનાથી અમારા વ્લોગ નથી આવ્યા. એનું પણ રીઝન છે કેમ કે જે અમારી જે જૂનવાણી દુકાન હતી, જે અમારી મેળી મારા બાપાએ બનાવેલી, તો એ આપણે બધી વીખી નાખી છે. એનું કારણ છે કે હાવ જૂનું થઈ ગયું હતું બધું અને ધૂળ ખરતી હતી. તો ફાઇનલી આપણે નવી નકોર એકદમ મસ્ત મજાની દુકાન બનાવી નાખી છે. અને તમારા બધાની ઘણી કોમેન્ટ હતી કે એક વ્લોગ બનાવો એક. તો જો આપણે વ્લોગ બનાવી નાખ્યો છે. અને બીજું કે અત્યારે વાગી જશે 3:30 પોણા 4 થશે અને 5 વાગ્યાની બસ છે. અમે સુરત જવાના છીએ, તો ચાલો બધા અમારી સાથે સુરત શા માટે જવાના છીએ એ પણ તમને આગળ ખબર પડી જશે. તો જો અમારા ફોરમ બેન જો અહીંયા દુકાને બેઠા છે અને બબલાની રમઝટ માણી રહ્યા છે, કેમ કે જ્યારે તમે જોવો ને ત્યારે બબલા જ ખાતા હોય. કેમ છે? મજામાં? મજામાં હો. તમારે કેમ છે? મારે જો હારું હો. તો સુરત જવાનું છે એમ ને? કેમ કે સુરત ફોરમ બેન ના મામા રહે છે હા. અને બધાય ફૂલ ફેમિલી ત્યાં સુરત રહે છે. ઘરના મકાન છે, તો ત્યાં પણ આપણે જવાના છીએ, રહેવાના છીએ. તો જો અત્યારે વાગી જશે પોણા 4 થશે, તો આપણી બસ ક્યારે છે? 5 વાગે. 5 વાગે. નાની બેન તૈયાર થઈ ગઈ? હા, એ તો ઘરે છે. ઘરે છે. તો ફાઇનલી આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ. અને જો અમારા ગોરાદે જો તૈયાર થઈ ગયા છે. હા, કેટલી ખુશી જો આમ જો. જય માતાજી, જય મા મોગલ બધાને. જય માતાજી. તો જો એટલા ઠેલા છે. ફાઇનલી ફેમિલી આપણને બસ મળી ગઈ છે. અત્યારે વાગી જશે 5:30 અને 11 ને 12 નંબરનો સોફો છે આપણો. અને સોફાનો ભાવ છે 1400 રૂપિયા. અને જો અમારા કાકા કિરણ બેસી જશે. ઉર્ષાબેન બારી પાસે બેસી જશે. ફોરમબેન આ બાજુ બેસી જશે. તો એન્જોય ને. મોજે દરિયા. ભૂખ લાગી ઘડીકમાં હે? તો જો આપણો સામાન એ બધો અહીંયા જમવાનો પડ્યો છે. તો બે બેનો જમી લેજો પછી હો ને. હા, નાસ્તા કરતા જવાનું છે હો, મોજે દરિયા કરતા. હા. તો જો અત્યારે અમારા ફોરમબેન ભૂખ્યા થઈ ગયા છે, કેળા ખાઈ રહ્યા છે, લાડવા છે, ગાંઠિયા છે, કેરી છે, કેળા છે ને પટેલના ફાફડા છે. ચાલો બધા. હા, ભૂખ લાગી ગઈ એમ ને? હજી તો કલાક થઈ, 6 વાગ્યા. હે? સાચી વાત. છોકરાને માને હા તો હે મન નો લાગે હો. આમ તો લાગી તો બહુ છે ભૂખ. તો ચાલો બધા નાસ્તો કરવા. તો આ અમારી બંધાણીની શા ઉપર રમાઈ ગયું. કેમ ઘેરે શા નહોતી પીધી? હા, બીજી વાર. હા, બંધાણી શું થાય શા પીને? કોટો સડી જાય. હા, તમારો કોટો કે મોનો કોટો? તો પાય ન દીધો કેદુનો હે? હા, કેવું છે? અરે વાહ, ટાયર હાચે ફરે. તો જો ફેમિલી આપણે તળાજા પોગી ગયા છીએ અને ચાલો બધા નાસ્તો કરવા. તો નાસ્તામાં અત્યારે દાબેલા ચણ્યા છે અને પોપરિંગ છોકરીઓની ફેવરિટ બબલા. હા, બબલા તો બહુ ભાવ હે? બબલા તો બહુ ભાવે ને. પછી ઉધરો થાય પછી ચાલો બધા નાસ્તો કરો. તમે સો ને? હું શું દવાખાને લઈ જાવ? હા, ચાલો બધા નાસ્તો કરો. હા, ડુંગરના નજારો. ડુંગરનો નજારો, તળાજા ડુંગર. વાહ, જય માતાજી. તો જો અત્યારે આવી જશે ભાવનગર નારી ચોકડી આવી ગયા છે. અત્યારે વાગી જશે 8:19 થઈ છે. 8:19 થઈ ગઈ છે. અને સામે આપણું ઘર છે ભાઈ. જો બિલ્ડિંગ બતાય. પુરુષાબેન જો લાડવા ગાંઠિયાને ઝપટ બોલાવી રહ્યા છે. કેટલોક વાર નાસ્તો કરવો અત્યારે? હે? લાડ બધી વાર. બહુ ભૂખ લાગે હે પૂરો? તમે ગીત ગાતા હતા ને હમણાં? પપ્પા, હા. તમે છે ને આપણે મસ્તી કરીએ ને તો તમે આમ કરો. તો છે ને તો પપ્પા તમે એમ આમ કરશો ને, આમમાંથી આમ કરશો ને, તો હું તમારા માટે એક ગીત ગાય. ગા. छोटा सा मेरा जहां है. પાગલ. અત્યારે વાગી જશે 11. થોડી વાર પહેલા હોલ્ટ કર્યો હતો બસે. જીરું સોડા પીધી હતી બધાએ.
અને અત્યારે બેસી ગયા છીએ જમવા. તો જો જમવામાં કેરી છે, સૂકી ભાજી અમારા કિરણે મસ્ત મજાની બનાવી છે, અને કૂણી માખણ રોટલી છે અને છાશ છે. ચાલો બધા જમવા. કેમ કે અમારા કિરણને ઉરુષાનો ફોરમ કે પપ્પા આપણે હોટલમાં જમવું નથી, કેમ કે ભાવે ડબલ હોય અને કાંઈ જમવામાં કાંઈ બહુ સારું ના હોય. એટલે આપણે ઘરેથી મારા મમ્મીને કહો કે સરસ મજાની સૂકી ભાજી બનાવી દે, રોટલી બનાવી દે અને કેરી. તો જો ઝપટ બોલાવી રહ્યા છે, ઝપટ. હા, બે બહેનોની જોડી. હા, આપણે પેટ ભરીને જમી લીધું છે અને માથે આંબલીઓ ખાવશું. તો હવે તમને અમે કાલ સવારે મળીશું. બાય. ફાઇનલી 3:32 થઈ ગઈ છે અને આપણે સુરત આવી ગયા છે. અને આ જો અમારા હાળા આવી ગયા છે લેવા. તો હવે એને ક્યાં ઠેરા પેલા લઈ ગયો. તો અત્યારે આપણે કાપોદરા પહોંચી ગયા છીએ. 3:30 વાગી ગયા છે. ઘરેથી આપણે 5 વાગે નીકળ્યા હતા, પણ રસ્તામાં કોઈ જાતનું ટ્રાફિક નહોતું એટલે વહેલાસર પહોંચી ગયા છીએ. અને બીજું કે અમારા ફોરમ બેન સુરતમાં વહેલા છે. પહેલી વહેલી અમારી સુરતમાં એન્ટ્રી છે અમારા ફોરમ બેનની. ત્યારે ફોરમ તું કવડી હતી, 7-8 વર્ષની હતી. તને સાંભળે ન સાંભળે? હા, અત્યારે વાગી જશે સવારના 7 અને 3:30 વાગે પહોંચ્યા. અત્યારે જો આપ જોઈ શકો છો 5મા માળે છું. આ રીતનો બધો નજારો છે સુરતનો. અને અહીંયા અમે સૂતા હતા રાતે. તો હવે ફાઇનલી આપણે અત્યારનો વ્લોગ છે એ હું પૂરો કરું છું. અને બીજું કે અમે કઈ જગ્યાએ છીએ એ તમને નેક્સ્ટ વ્લોગમાં કહી, અને અમે શા માટે આવ્યા છીએ એ પણ તમને હું નેક્સ્ટ વ્લોગમાં કહી. તો બનાવી રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય મોગલ. બાય.